નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે તારીખ 16/3/2024 ધોરણ 8ના સંસ્કૃત વિષયની પ્રશ્ન બેંક આધારિત જે એકમ કસોટી છે તેને આપણે સોલ્યુશન જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણી આ ચેનલમાં તમામ વિષયના તમામ ધોરણના એકમ કસોટીના સોલ્યુશનના વિડીયો મૂકવામાં આવે છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાંથી મળી જવાની છે. જો એ પ્રશ્ન નંબર 1 નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. પહેલું, પુત્રી કિમ કરોતિ, તો જવાબ આવશે ઓપ્શન સી, પુત્રી નિદ્રતિ. બીજું, કસ્ય કંઠ કર્કશ અસ્તિ, તો જવાબ આવશે ઓપ્શન એ, કાકસ્ય. ત્રીજો પ્રશ્ન, બિડાલ કિમ કરોતિ, તો જવાબ આવશે ઘોર વિરામમ. ચોથું, ભો ઇતિ કહ વદતિ, તો જવાબ આવશે ઓપ્શન ડી, વરાકહ શુકનક. પાંચમું, શુનક વરકહ ઇતિ શબ્દસ્ય કહ અર્થ અસ્તિ, તો જવાબ આવશે ઓપ્શન ડી, નાનું કૂતરું. વિદ્યાર્થી મિત્રો, તારીખ 16/3/2024ની ધોરણ 8ની જે સંસ્કૃત વિષયની ઓરિજિનલ પ્રશ્ન બેંકનું જે સોલ્યુશન છે તે તમને ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશનમાંથી મેળવી શકો છો. અને તમારે તેને જો વોટ્સઅપ પર જોઈએ છે તો 70 46 22 22 54 આ નંબર પર મેસેજ કરીને પણ તમે તેને મેળવી શકો છો. જોઈએ પ્રશ્ન નંબર 2, કાવ્યના આધારે યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો. પેલું, સર્વે ખાલી જગ્યા પ્રદર્શન કૃતમ ઇચ્છન્તિ, તો જવાબ આવશે કૌશલ્ય. બીજું, બાલકા ખાલી જગ્યા શીઘ્રાતય ધાવંતી, તો જવાબ આવશે પ્રયત્નપૂર્વકમ. ત્રીજું, સમ્યક્તા ખાલી જગ્યા સ્પર્ધા પૂર્ણા ભવંતી, તો જવાબ આવશે સર્વા. ચોથું, ખેલ મહોત્સવે આગનતા ખાલી જગ્યા કૃતિ અભિનંદનમ, તો જવાબ આવશે પ્રતિભાગીનાથ. પાંચમું, એતત સર્વ તસ્ય ખાલી જગ્યા ફલમ, તો જવાબ આવશે તમ અપી અભિનંદનમ. પ્રશ્ન નંબર 3, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર સંસ્કૃતમાં લખો. વિદ્યાર્થી મિત્રો, આ તમામ પ્રશ્નના ઉત્તર મેં તમને લખીને આપેલા છે. પ્રશ્ન નંબર 4, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર ગુજરાતીમાં લખો. પહેલું, સવારે પવન કેવો વહે છે, તો જવાબ આવશે સવારે પવન હળવો વહે છે. બીજું, સવારમાં ભમરો કેવો થઈ જાય છે, તો જવાબ આવશે સવારે ભમરો ધૈર્ય ધારણ કરે છે. ત્રીજું, પ્રભાતના સમયે કયા કયા ઉલ્લાસ અને હાસ્ય દેખાય છે, તો જવાબ આવશે પ્રભાતના સમયે કળીઓનો સમૂહ ખીલે છે, લતાઓનો સમૂહ શોભે છે અને નીંદર અને ચુસ્તી જતી રહે છે. લોકો કામકાજમાં લાગી જાય છે. આમ પ્રભાતના સમયે સર્વત્ર ઉલ્લાસ અને હાસ્ય દેખાય છે. ચોથું, પ્રભાતના સમયે કોના હાથ અને મુખમાં શું શું હોય છે, તો જવાબ આવશે પ્રભાતના સમયે દરેક ભક્તોના હાથમાં પુષ્પ, પત્ર, મુખ પર સ્ત્રોત હોય છે. પાંચમું, સવારના સમયે બાળકો કેવી રીતે રમે છે, તો જવાબ આવશે સવારના સમયે બાળકો સમૂહ ગાન ગાઈને રમે છે. પ્રશ્ન નંબર 5, ગુજરાતી ભાષામાં અનુવાદ કરો. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ મેં તમને લખીને આપેલો છે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો જોયો, સાંભળ્યો અને સમજ્યા તે બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. આવા જ એક નવા વિડીયો સોલ્યુશન સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી આ વિડીયોની લિંક તમારા મિત્રો સાથે શેર કરજો.